પોલીસ સ્ટેશનનો મેં ઉલ્લેખ કર્યો હતો તે વખતે, આંબલેથા પોલીસ સ્ટેશનનો પણ ઉલ્લેખ કર્યો હતો કે આંબલેથા પોલીસ સ્ટેશન એરિયાની અંદર ઘણા આવા અનેક પ્રકારના ગેરકાનૂની ધંધા ચાલે છે. એ મેં સીધો આક્ષેપ કર્યો અને એની સાથે જોડાયેલો મુદ્દો આજે છે, જે વરખડની અંદર જે ડ્રગ્સને લગતું કે કેફી દ્રવ્ય જે પકડાયું છે. આજે મુંબઈની પોલીસને બાકી પોલીસ તંત્ર બિલકુલ એનો તપાસી રહ્યો છે. હું અભિનંદન આપું છું આ સાથે જોડાયા, પણ નર્મદા જિલ્લાની પોલીસની શરમજનક છે અને ખાસ કરીને આંબલેથા વિસ્તારના જે પીઆઈ હશે કે જે એ સાથે જોડાયેલો સમગ્ર પોલીસ તંત્રને હું એની નિંદા કરું છું કે એમના નજર હેઠળ આ પ્રકારના કૃત્ય ચાલતા હતા અને આમને નર્મદાની પોલીસને ખબર નથી. હું તો નર્મદાની પોલીસને ગૃહ વિભાગ તાત્કાલિક સસ્પેન્ડ કરી નાખવા જોઈએ હું માંગ કરું છું. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.